આજે હું સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવું છું ફ્રેન્ડ્સ. ઇઝીલી અત્યારે માર્કેટમાં સ્ટ્રોબેરી મળે છે. મેં અમૂલનું બફેલો મિલ્ક લીધેલું છે. ડિલિશિયસ કંપનીનો મેં સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લીધેલો છે. સાથે 2 ચમચી મેં ખાંડ લીધેલી છે. માર્કેટમાં તો ઇઝીલી અત્યારે સ્ટ્રોબેરી તો મળે જ છે ફ્રેન્ડ્સ, પણ થોડી ખરાબ હોય છે, એટલે કે આવો ડસ્ટ ચડેલો હોય છે. તો આપણે હવે તેને ચોખ્ખા પાણીમાં તેને સાફ કરી લઈશું. સ્ટ્રોબેરી લઈએ ત્યારે તેને સાફ કરવી ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ, કારણ કે પાછળ આવો જો ડસ્ટ હોય છે તેને સાફ કરવી જરૂરી છે. હવે આપણે તેને સાફ કરી લઈશું. પાણીમાં થોડીક વાર રાખશો ફ્રેન્ડ્સ તો પણ તે સાફ થઈ જાય છે. જો કેટલો કચરો હોય છે નીચે. પછી આપણે ચોખ્ખા પાણીમાં તેને ટ્રાન્સફર કરી લઈશું. મિક્સર જાર લીધો છે, આપણે સ્ટ્રોબેરીને કટ કરી દઈએ. સ્ટ્રોબેરી કટ કરી લીધેલી છે. દૂધ એડ કરી દઈએ. પહેલા થોડુંક દૂધ એડ કરીશું. 2 ચમચી સુગર એડ કરીશું. આઈસ્ક્રીમ એડ કરી દો. આ બધી વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. થોડો ઉપર આઈસ્ક્રીમ પણ એડ કરીશું. રેડી છે આપણું સ્ટ્રોબેરી મિલ્કશેક ફ્રેન્ડ્સ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.